પહોંચવા માટેની વાતો છે, એટલે જેવી તેવી નથી, એ સમજવી અઘરી છે. પણ આપણે જો એકડા બગડામાં ઘુસા રહેવું તો આગળ કઈ રીતે વધશું, એટલે એના માટે ખાસ થોડી ઘણી તૈયારી કરવી પડશે. इश्क तरंग उपजत है दूर जाए मिलिए आए वास्ते इश्क हक के दिल का खेल फरामोशी देखा है, खेल फरामोशी देखा है. जो गई 14 में इश्क ની જ વાત હતી અને ગઈ 14 માં આપણે નહોતા, પણ ઇશ્ક ની જે બારીક વાત હતું ને સરસ મજાનું સાહેબે સમજાવ્યું. કારણ કે ઇશ્ક છે ને એ એકદમ બારીક વાતો છે, એ સમજવી બહુ કઠિન છે. પ્રણામી સંપ્રદાયની અંદર ઇશ્ક છે ને રાજી મહારાજ સાથે હૃદયની વાતો છે, એ સમજવી બહુ કઠિન છે. જે પરમધામમાં આપણે નહોતી સમજણ ને એટલે આપણે અહીં ધક્કો થયો, તો એ સમજવો છે ને બહુ અઘરો છે. એ ગઈ 14 માં સારી રીતે જે સમજાવાય છે એની વ્યાખ્યાત આપણે નહોતા એટલે બહુ કરવાની જરૂર નથી. પણ ફરામોશી આપણે રાજી મહારાજે દીધી છે, એટલે એ ઇશ્ક સમજાય. એટલે ફરામોશી એટલે આ સપનાનું આવરણ. પરમધામમાં આપણે બેઠા છે, મૂળ મિલાવાની અંદર જ બેઠા છે, અહીંયા તો આવ્યા નથી. પણ છતાંય આપણને રાજી મહારાજે શું કહ્યું, ફરામોશીનું આવરણ એટલે કે સપનામાં નાખી દીધા. ગાઢ નિંદ્રામાં સુતા હોય ને સપનું આવી જાય તો અત્યારે આ 6 બ્રહ્માંડ છે આપણા માટે સપનારૂપી બ્રહ્માંડ છે. અને એમાં આપણને રાજી મહારાજ પોતાના હૃદયનો ઇશ્ક બતાવી રહ્યા છે. પરમધામમાં ઇશ્કની આપણને ખબર જ નથી. પરમધામમાં આપણને ઇશ્કની ખબર નહોતી, એટલે ઈ ઇશ્ક રાજી મહારાજ અહીંયા આપણને બતાવી રહ્યા છે. એ ગઈ 14 માં સારી રીતે સમજી ગયા છું. એટલે કે જે ઇશ્ક તરંગ ઉપજત હે, ઇશ્કની તરંગ જેમ દરિયામાંથી મોજા ઉછળે ને એમ આપણી અંદરથી ઇશ્કની તરંગ ઉઠવી જોઈએ. તમને આમ તાલાવેલી લાગવી જોઈએ. પણ તાલાવેલી ક્યારે લાગે, એટલે કીધું કે જાય મિલીએ આય, દૂર જાય અને પછી મિલી. દૂર જાય એટલે મને આપણું બાળક હોય એ ખોવાઈ ગયું, આપણાથી આઘું વહી ગયું હોય, ખાલી 4 કલાક ન આવે ને તો આખા ઘરમાં પરસે વળી ગયું, બધા વ્યક્તિને વળી જાય કે ન વળી જાય. કેટલી તાલાવેલી હોય. આપણાથી દૂર ગયું તો આપણને ભીંગ પડી ને, નકર તો કઈ વાંધો હતો. આપણાથી નજીક હતું કઈ વાંધો નતો. તો પરમધામમાં એવું જ હતું. રાજી મહારાજ આપણને ન્યાય કહી શકે એમ નહોતા, કારણ કે એ ભૂમિ જ ઇશ્કની હતી. એટલે તમારે એનાથી દૂર જાઓ તો તમને પ્રેમનો અનુભવ થાય. અને આપણે રાજી મહારાજના પ્રેમનો અનુભવ તો કરી. હવે જો આપણે સંસારનો દાખલો થઈ તો ઘરવાની રિહામણે જાય ને તો એને ખબર પડે કે હારું હાહરાની ઘરે ઘરવાળો પ્રેમ કરતો તો અહીંયા તો આપણને વળકા ભરે તું નથી. કારણ કે એ બધી ખબર ક્યારે પડે કે તમે બે જો અહીંયા પરબારી ખબર ન પડે, એને 3-4 મહિના વહી જાય ને પછી એમ થાય, બધા મળે ને ઘરવાળા કહેવા, પછી એમ થાય હારું હારે બહુ સારું. પછી શાંત બેહીને વિચાર કરો ને કે આપણને આપણનો ઘરવાળો બહુ પ્રેમ કરતો હતો પણ આપણને ખબર જ ન પડી. એમ રાજી મહારાજ આપણને બહુ એટલે અતિ પ્રેમ કરતા હતા. કારણ કે મૂળ મેળાવાની અંદર 3 જ વ્યક્તિ છે, સમજી લેજો. કોણ છે? રાજી મહારાજ, શ્યામાજી અને બ્રહ્મંગનાઓ. તો બ્રહ્મંગનાઓ કઈ જેવી તેવી નથી. એને રાજી મહારાજ કેટલો પ્રેમ કરે, અઢળક પ્રેમ કરે છે. પણ આપણે ખબર નહોતી. આપણે ને બાયું ચડાવતા ને કોલા ટાઈટ કરતા હતા, અમે તમને પ્રેમ કરી છીએ, અમે તમને ખવડાવી, અમે તમને પીવડાવી, અમે તમને કપડાં પહેરાવી, જે કઈ કરી છીએ તમારા કરતા અમારો પ્રેમ અધિક છે. પણ કોઈ દિવસ અધિક પ્રેમ ન જ હોય. કારણ કે ઉપરથી જે આવ્યું હોય ને એ પીરસે તો જ પીરસાય. એમાં આપણે સંસારનો દાખલો લઈને તો એના ઉપરથી સંસાર દાખલો વારંવાર એટલે આપણી છે કે ઘરવાળીનો રિહામણનો દાખલો એટલે આપ્યો. કારણ કે એ અહીંયા હતા ત્યાં સુધી એને ન એટલી સમજણ હોય, પણ દૂર જાય ને પછી ખબર પડે ઓહો આપણે ત્યાં હતા. ભલે આપણે ઘરકામ તો કરવાનું જ હોય, પણ જે પ્રેમ મળતો હતો એ પ્રેમ માવતર મળતો નથી. તો આ બધી ઇશ્કની વાતો છે. વાસ્તે ઈશક હક કે દિલ કા, કારણ કે હક
ઈશક હક કે દિલ કા. રાજી મહારાજના દિલને પારખવું હોય, હકને પારખવું હોય તો થોડુંક દૂર જવું પડે ને. દૂર જાય પતિ પત્ની તો જ આ ખેલની ખબર પડે. તો રાજી મહારાજ ને બતાવી શકતા નહોતા પરમધામમાં, એટલે આપણે આ ખેલ ફરામોશિકા દેખાય કે ફરામોશીનો ખેલ, આ સપનાનું આવરણ છર બ્રહ્માંડમાં એટલે આપણને મોકલા કે આપણને અહીંયા આવ્યા પછી રાજી મહારાજના હૃદયની વાતની ખબર પડે કે હૃદયની અંદર કેટલો પ્રેમ છે. જો મેં આપણને કાંઈ ખબર જ નહોતી, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે રાજી મહારાજ આપણને બેશક પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે છે, આપણા વગર રહી શકતા નથી. અને ઈ આપણને હૃદયની અંદર પ્રેમ આપણને આપે છે ને, ખાલી આપણા એની નજર ફેરવે ને તો આપની અંદર ઈશ્કના તરંગો અંદર આવે છે, ઈ પૂરે છે, એટલે આપણે અંદરથી આવે ને આપણે બળાપો કરીએ. આપણે જાતે કાંઈ કરી શકતા નથી. આપણે કઈ છીએ કે પરમાત્માની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પણ એનું અમલીકરણ આપણે કરતા નથી. બહુ સમજવું અઘરું છે, ઈશ્કને સમજવો બહુ અઘરો છે. જો આપણે આ સંસારમાં રહી છીએ અને પતિ પત્નીનો ઈશ્ક ન સમજીને તો રાજી મહારાજનો ઈશ્ક તો સમજવું બહુ કઠિન છે. આપણે વારે વારે દાખલા પતિ પત્નીના એટલે આપવા પડે, કારણ કે આ વાતો પતિ અને પત્નીની છે, પણ આત્મા અને પરમાત્માની છે, એટલે જડદઈ નહીં સમજાય. કારણ કે માયાની અંદર આવરણ જ રાજી મહારાજ એવું નાખ્યું છે. પેલા માયા ઉત્પન્ન કરી છે અને પછી એ ખેલમાં આપણને મોકલા છે. કારણ કે આપણે દાવો એવો કર્યો હતો ને, એટલે એને એવું બતાવવું જ પડે. અમે તમને કોઈ દિવસ ભૂલશું નહીં. હવે આપણે ખરી ક્યારેક અજાણ્યા સિટીમાં ગયા હોય અને બીજી 2-3 શેરીમાં આડાવડા ભૂલા પડ્યા હોય ને તો પગના તળિયા સુધી પરસેવો વળી જાય, માથે તો વળે. તો પછી અહીંયા ભૂલા પડ્યા છે તો આપણે એટલો વિચાર કરવાનો છે. જે આગળ આવશે આમાં ઇન્દ્રાવતી કહે કે આપણે અહીંયા આવ્યા પછી રાજી મહારાજને શું યાદ જ નથી કરતા. આપણા આત્માના માલિકને આપણે યાદ જ કરતા નથી. એટલે કે ઈશ્ક બિછુરે સે જાનીએ. શું છે? ઈશ્ક બિછુરે સે જાનીએ, આહે દૂર સે મિલે જબ. કારણ કે તમે જ્યાં સુધી અલગ ન થાવ ને, રાજી મહારાજથી જ્યાં સુધી અલગ ન થાવ, કારણ કે એ તો ઈશ્કની ભૂમિ હતી. અને પછી અલગ થયા પછી તમે 6 મહિને પાછા ભેગા થાવ પછી ખબર પડે, એનું ખબર પડે નહીં. આ ઈશ્કની વાતો છે. તમે પેલા આપણને દૂર થાય ને એટલે ખબર પડે. ઘણી વખત હવે તો આપણે ફેસબુકમાં ને એમાં બધા જોઈ છીએ કે ભાઈ પેલા ઘરવાળો હોય ને તો એની કદર ન કરતા, વળકા ભરતા, રાયડું નાખતા હોય, તમે શું કરો, અમે આમ કરીને તેમ કરીને. પછી જયારે ભાગી જાય ને ઘર મૂકીને, પછી વાહે ભાડાને ઘટતા હોય, લાઇટ બિલને ઘટતા હોય ને એકબીજાને પ્રેમ મળતો હોય ને પછી ભૂખે વળતા હોય. પછી જે 3-4 હજારનો શોખ કરવો પડતો હોય ને એ હારી હારી હાડીઓ પહેરવાની ને બધું વહી જાય પૈસા વગર. શું કરો? કોના થકી હાલતું હતું? તો એ ઘરવાળાના ઈશ્ક થકી. એને ખાલી પ્રેમ જ હોય છે. તો રાજી મહારાજનો આપણે પ્રેમ ઓળખી ન શક્યા ને એટલે અહીં ધક્કો થયો. જો અહીં આ પ્રેમ ઓળખી ગયા હોત ને તો અહીં ધક્કો થાત નહીં. આ એટલે છે કે ઈ જ્યાં સુધી અલગ ન થાય, કારણ કે ઈશ્કની ભૂમિ હતી, ત્યાંથી અલગ ન થાય ને ત્યાં સુધી આ પ્રેમની ઓળખાણ થાય નહીં. એટલે કીધું આઘા આવી જાવ અને પછી મળો ને ત્યારે આપણને ખબર પડે. તો રાજી મહારાજ અહીં મોકલા. ક્યાં મોકલા? આ 6 બ્રહ્માંડમાં, આ સપનાનું બ્રહ્માંડ છે એમાં રાજી મહારાજ મોકલા. બનાવ્યો છે એને, પણ તમને દૂર કર્યા. શું કામ? કે તમને ઈશ્કનો પ્રેમનો અનુભવ થાય. ये दो बातें अरस में न थी. 2 बातें कई કે તમને એક તો આ સાહેબી બતાવવાની હતી અને ઈશ્ક રાજી મહારાજની ઓળખાણ ન થાય. 2 વસ્તુ ન્યા ન થાય. કારણ કે એ ભૂમિ કેવી હતી? ઈશ્ક ચિન્હાર દેખાય અબ. એટલે ન્યા છે ને એ કાંઈ થાય નહોતું. અહીંયા આવ્યા પછી જ પ્રેમની ઓળખાણ થાય. ન્યા તો આપણે એમ જ હતું જે કાંઈ કરીશ ને અમે કરી, એ તો ખાલી સિંહાસન ઉપર બેહે જ છે. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી જે કાંઈ કરે છે ને એ કરે છે, આપણે કાંઈ કરતા નથી. એટલે કે જો હક કા ઈશક બિચારીએ તો બડા દિલ દેત લજ્જત. શું કે છે? જો હક કા દિલ, રાજી મહારાજની અંદર જે ઈશ્ક છે ને કેવી રીતે પ્રવાહિત થઈ અહીંયા આવ્યા પછી વિચારો તારતમ મેળા પછી વાણીની અંદરથી તમે વાંચો શાંત મગજે વિચારીને તો આપણને ખબર પડે. એ તો કે રાજી મહારાજનો જે પ્રેમ છે એ ગજબનો પ્રેમ છે. આપણે એ પ્રેમને ઓળખતા જ નથી. અને જ્યારે ખબર ક્યારે પડે કે આપણે દિલ દઈ રાજી મહારાજને પ્રેમ કોક પાસે જોતો હોય ને તો આપણે પેલા દિલ દેવું પડે તો આ ખબર પડે. એ ગુજરક મહેરબાન કી. શું કહે છે?
કે ધામધણીની કૃપા છે, હકે એસી દે નિયામત, તમને આ પ્રેમરૂપી સંપત્તિ આપી છે, આ તારતમ વાણી આપી છે, એની કૃપા છે. અહીંયા મોકલા પછી તમને પડે પડનું ધ્યાન રાખે છે, પણ તમે અહીંયા આવ્યા પછી એને ભૂલી ગયા. જો રાજ્ય મહારાજ ખરેખર આપણને પડે પડ ધ્યાન રાખે છે કે નહીં? જો વ્રજમાં હતા તો તમારી હારે હતા, ભલે તમને મોકલા પેલા ફેરામાં વ્રજમાં જ મોકલા, પણ રાજ્ય મહારાજ સાથે જ છે. તો રાસમાં બીજો ફેરો રાસમાં તો તમારી યારે ઈશ્ક તર બોર્ડ હતી, એટલે તમને કઈ અનુભવ જ નથી. પણ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા તો આ બ્રહ્માંડ એવો વિશેષ છે કે એની અંદર તમને પ્રેમનો અનુભવ થાય. શું કામ? કારણ કે રાસની અંદર તમે શું કર્યું, વ્રજની અંદર તમે શું કર્યું, અને પરમધામમાં તમે શું કરતા હતા, અને અહીંયા અત્યારે શું કરી રહ્યા છો, બહુ વિચારવા જેવું છે. આ જાગણી બ્રહ્માંડ જેવો તેવો નથી, આ ખેલ ગજબનો છે. આપણે વારે વારે કહીએ છીએ, પણ એને ઓળખવો બહુ છે. અહીંયા એવા પછી આપણને વાણીની અંદર જેટલા ઊંડા ઉતરો, રાજ્ય મહારાજ સાથે વાતો કરો તો રાજ્ય મહારાજના ઈશ્કની ખબર, પ્રેમની ખબર તો પડે. ક્યારે ખબર પડે? જૈસા સાહેબ બુજરક તૈસા બુજરક ઈશ્ક. શું કહે છે? જેટલા રાજ્ય મહારાજ જેટલા મહાન છે ને એટલો જ પ્રેમ મહાન છે. કારણ કે પ્રેમ ધારા ક્યાંથી? રાજ્ય મહારાજ થકી પ્રવાહિત છે. એટલે જેટલા રાજ્ય મહારાજનું મહત્વ છે ને, જેટલા મહાન સમજી છે ને, એટલો જ ઈશ્ક, એટલો જ પ્રેમ મહત્વનો છે. પણ ક્યારે ખબર પડે? જો દિલ દે કે દેખી. આપણે કોકને દિલ આપીને તો ખબર પડે, કોકને પ્રેમ કરીને તો ખબર પડે. આપણે લેલા મજનું પિક્ચર હતું, એમાં લેલાને મજનૂને માર પડે તો કોને માર પડે? લેલા મજની એકબીજાને મારતા હોય તો એકબીજાને માર પડે. ક્યારે પડે? કે એકબીજા પ્રત્યે દિલ આપી દીધું તું, જેવું તો નહોતું. એમ રાજ્ય મહારાજ તમારો ઘરવાળો છે, તમે એને પ્રેમ કરો છો, તમારો પ્રેમિકા છે, તો તમારે એને દિલ પેલા આપવું પડે, પછી હું કઈક સવી પાવર મૂકી દેવો પડે. એટલે આપણે કહીએ છીએ કે આ તારતમ જ્ઞાન છે, જ્ઞાન થકી પ્રેમ પ્રગટ કરવો પડે, ઈશ્કને ઉત્પન્ન કરવો પડે. તો આપણે દિલ કોકને આપવું પડે. દિલ દો ને તો તમને ઈશ્ક આપે. પ્રેમ બે અરસપરસ કરે તો જ નહીં, એકથી પ્રેમ થાય નહીં. એક પાત્રથી એક બાજુથી તાજવું ખેંચાય નહીં. બે પાત્ર સરખા હોવા જોઈએ. લેલા મજનો દાખલો એટલે દેવો પડે તો ઓલાને હબોટા પડે ને તો આને કામ કરા નાખવા પડે. કઈ કેટલો પ્રેમ ગાઢ હોય, એ તો આ સંસારની વાતો છે. હાલો, તો આ પ્રેમ એના કરતા બહુ ઊંચો છે. આ ઇન્દ્રાવતી કઈ કહે છે કે જ્યારે પન્નાની અંદર છેલ્લા 3 વર્ષ રાજ્ય મહારાજ સાથેની લીલા હોય ને, ત્યારે આ બ્રહ્મસૃષ્ટિને કહે છે, હે બ્રહ્માત્માઓ, તમે જાણો તમે શું કર્યું. એ સુખ આવે હક માફક. જો તમે દિલ દો ને તો પછી રાજ્ય મહારાજ તમને સુખ પ્રાપ્ત કરે. અને ઈ અનુભવ જે થાય ને એ આખો અનોખો જ હોય. એનો આનંદ જ કંઈક અનોખો હોય, એનું મહત્વ જ આખું અલગ હોય છે. એટલે કે છે જૈસા મહેબૂબ ગુજરત એસા હાદી હક તન. શું કે છે? જેટલો જ રાજ્ય મહારાજને પ્રેમ કરો છો ને એટલા જ શ્યામાજીને પ્રેમ કરો. કારણ કે શ્યામાજીના રાજ્યના અંગ હો શ્યામાજી, શ્યામાજીના અંગ હો સુંદર સાથ. આપણે કહી છીએ ને તો બ્રહ્મ સૃષ્ટિ તો રૂહે તન હાદી માફક. રાજ્ય મહારાજ જેટલા મહત્વનું છે એટલું જ શ્યામાજીનું મહત્વ છે, જેટલું શ્યામાજીનું મહત્વ છે એટલું જ બ્રહ્મ સૃષ્ટિનું. ઈનો માફક બળાવ બકાવતન. ઈનો માફક બકાવતન એટલે કારણ કે મૂળ મિલાવાની અંદર, રંગમોહલની અંદર આ 3 રાજ્ય મહારાજ, શ્યામાજી અને બ્રહ્મ સૃષ્ટિ 3 જ રહેવા વાળા છે. તો ત્રણેયનું મહત્વ ઓછું નથી. જેટલું રાજ્ય મહારાજનું મહત્વ છે એટલું શ્યામાજીનું છે, શ્યામાજીનું છે એટલું જ બ્રહ્મ સૃષ્ટિનું છે. અને બ્રહ્મ સૃષ્ટિ થકી જ આખું પરમધામ 25 પક્ષનો વિસ્તાર છે. એટલે એકનું મહત્વ વધઘટ નથી, પણ બધાયનું મહત્વ છે કેના થકી? રાજ્ય મહારાજ થકી. રાજ્ય મહારાજને સમજવા બહુ કઠિન છે, અને એના દિલને સમજવા માટે આપણે અહીંયા આવ્યા છે. અને વાણી થકી ઓળખાણ કરવાની. રાજ્ય મહારાજને હૃદયનો જે પ્રેમ છે ને એની ઓળખાણ કરવાની. પરમધામનો જાહેરી પ્રેમ તો આપણે ઓળખી જ છીએ, કારણ કે નહીં હતા તોય, પણ હૃદયની વાતોને આપણે ઓળખી શક્યા નથી. એટલે અહીંયા એવું પડ્યું છે. અને આટલે આપણે કહી છીએ એકનું મહત્વ વધઘટ નથી.
તમે સમજો આગળ હજી કે છે જબરજસ્ત બ્રહ્મ સૃષ્ટિનું મહત્વ છે. અહીંયા આવ્યા પછી તમને કેટલી ખબર પડે છે. એસા સાહેબ ઇશ્ક કરત નિસ્બત જાન. તમને રાજ્ય મહારાજ શું કહે છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગના તમે શોખ અને તમારી સાથે પ્રેમ ભરી લીલા કરે છે. કારણ કે તમારે એની સાથે કંઈક નિસ્બત છે ને, કંઈક છેડાછેડી છે ને, તો તમને પ્રેમ કરે છે. નકર પ્રેમ કરે નહીં. તો કેવો પ્રેમ કરે છે? જો તમને ક્ષણિક રેડા મૂકતા નથી. તમે આવ્યા પછી મોઢું ફેરવી ગયા. ભલે ન્યા તમને એને 3 વાર ના પાડી હતી, છતાંય આપણે કીધું હતું કે આપણે ન્યા જઈને તમને ભૂલશું નહીં. રાજ્ય મહારાજે ચોખ્ખું કીધું હતું, તમને તો તમારી જાતને ભૂલી જાઓ, તમારા ઘરને ભૂલી જાઓ, તમારા ધણીને તમે ભૂલી જાઓ. પણ છતાંય આપણે શું કીધું હતું? તમે કોઈને ભૂલશું નહીં. તો આ ખેર રાજ્ય મહારાજે એટલે જ બતાવ્યું કે તમે જુઓ, ઈશ્કનો વિચાર કરો. એટલે આ કે એસા સાહેબ ઈશ્ક કરત નિસ્બત, તમારી સાથે સંબંધ છે ને એટલે તમને આ વારે વારે ટકોર કરીને ઓળખાણ કરાવે છે. હાય હાય ભૂલી હરવા હે અસલ પરત નહીં પહેચાન. શું કહે છે? તો હવે તો બ્રહ્મ સૃષ્ટિને કહે છે કે હે બ્રહ્માંડો, તમે વિચાર તો કરો, તમે કોની સાથે સંબંધ બાંધ્યો છે ને અહીંયા આવ્યા પછી કેવા ચક્કરમાં પડીને ભૂલી ગયા છો. હવે તો ઓળખાણ કરો. આ દુઃખની વાત છે કે આપણે રાજ્ય મહારાજને પ્રેમ ને ઈશ્કને ઓળખતા નથી. તારતમ મેળા પછી આપણે મોઢું ફેરવી જાય છે. આપણે તારતમ મેળા પછી મોઢું ફેરવી જાય છે, છતાંય માયામાં એટલા બધા અટવાઈ જાય છે ને. એટલે એના માટે આ કહે છે. રાજ્ય મહારાજે કીધું, હમણાં આપણે બોલ્યા એ ચોપાઈ આવી ગયો, ભૂલે હક ઓર આપકો ઓર ભૂલે બક્કા ઘર. શું ભૂલે હક ઓર આપકો? રાજ્ય મહારાજને કીધું હતું ને, આપણે અહીંયા આવ્યા પછી શું કહ્યું? આપણે આપણી જાતને અહીંયા ભૂલી ગયા, અને આપણે આપણા ધણીને ભૂલી ગયા, અને આપણું ઘર ભૂલી ગયા. ત્યાં આપણે કોલર ટાઈટ કર્યો હતો. રાજ્ય મહારાજે 3 વાર ના પાડી હતી, તો આપણે 3 વાર હા પાડી. અને એને કીધું હતું, ભાઈ તમે તમારી જાતને ભૂલી જાઓ, તમે તમારા ધણીને ભૂલી જાઓ, અને તમે તમારા ઘરને ભૂલી જાઓ. છતાંય આપણે કીધું તો અમે નહીં ભૂલી. તો અહીંયા આપણી દિશા શું થઈ? વિચાર કર્યું? બહુ સમજવા જેવું છે. આ પ્રશ્ન ઇન્દ્રાવતી સુંદર સાધને કીએ છે. ત્યાં પન્નાની અંદર જયારે રાજ્ય મહારાજ આ બધી બ્રહ્મસૃષ્ટિ ત્યાં તો જાગી ગઈ હતી, જાગણી રાસ હતો. એ સમયની આ વાતો છે, જેવી તેવી નથી. ઈશ્કને સમજવાનું છે. એટલે કે છે હક હાંસી ઈત બાત કી. રાજ્ય મહારાજે ત્યાં કીધું હતું ને, આ ખેલ કેનો હોય? હાંસીનો. તો હાંસી કઈ થાય? તમે એ મેલું કઈ કર્યું નહીં. તમે ભૂલી ગયા એટલે હાંસી થાય. મેં આપણે કીધું હતું, ભાઈ અમે તમને નહીં ભૂલી, ઘરને નહીં ભૂલી, અને અમારી જાતને નહીં ભૂલી. તો આપણે બ્રહ્મ સૃષ્ટિની જાતને ભૂલી ગયા કે નહીં? આપણે રાજ્ય મહારાજની અંગના છે ભૂલી જ ગયા. શરૂઆતમાં આપણે માયામાં આવ્યા તો આપણે કઈ ખબર હતી? તો રાજ્ય મહારાજે કોકને મોકલાને કીધું, પ્રણામી કંઠી બાંધો, આ તમે અહીંના નથી. પછી આપણે શું કર્યું? પછી મંદિરે જ ગયા, બીજું કઈ કર્યું? પણ જયારે વાણીની અંદર ડોકું કાઢો ને ત્યારે તમને ખબર પડે કે અત્યાર સુધી જે કઈ કર્યું ને બહુ મોડું થઈ ગયું. તો મારો દાખલો કહું છું. આપણે વાણી વાંચવા માંડ્યા ને પછી આપણને ખબર પડી કે અત્યાર સુધી જે કંઠીથી પ્રણામી હતા ને બહુ ભૂલ કરી ગયા. આપણે ધણીને ઓળખતા નહોતા, તો બીજાની માફક કરતા હતા ને. આપણે આમાં સંપ્રદાય ઘણાય છે. બધા શું કરે છે? મંદિરે જાય, દર્શન કરીને આવતા રહે. તો આપણે શું કર્યું આજે સુધી? ઈશ્કની વાતો છે. આ જેવી તેવી નથી, હાઈ લેવલની વાતો છે. રાજ્ય મહારાજના હૃદયની વાતો છે. ઓળખાણ એમનું ન થાય. તો તમારે ઊંડું ગરકાવ થવું પડે તો આ ઈશ્કની વાતોની ઓળખાણ થાય. પછી તો રાજ્ય મહારાજ હાંસી જ કરે ને. એટલે કે છે હકીકે હાંસી ઈશ બાત કી. રાજ્ય મહારાજ હસે શું કામ? એ ન્યા જઈને જાગશું ને ત્યાં કે કામ કેતી હતી ને નહીં ભૂલું. શું કર્યું ન્યા જઈને? પછી આપણે શું કરશું? અહીંયા બે માણસની વાતો એમ જ થાય. ક્યારેક કીધું એક ભાઈ જોજે અહીંથી ધ્યાન રાખજે, વાં જવાનું છે ને વાં આમ કરતા નહીં. પછી આપણે ભૂલી ગયા કાં અહીં કે કાં કહેતી હતી હું નહીં ભૂલું, કાં શું થયું? પછી કેવા બે દાંત કાઢે અંદરો અંદર. એવું જ થવાનું પરમધામમાં. હાંસીનો ખેલ છે. તો બે માણસની જ વાતો છે. દાંત એમનું નહીં આવે. ત્યાં
જે રાજી મહારાજ એકલા જ દાંત કાઢશે ને આપણે નીચું જોવાનું છે, કારણ કે એને તમને અગાઉ ચેતવા હતા, એ અહીં થઈ રહ્યું છે. આપણે આપણી જાત ઉપરથી વિચાર કરવાનો. ક્યારેક શાંત સ્વરે બેઠા હોય ને તો વાણી પર ડોકી કાઢીને વિચારો કે રાજી મહારાજ આપણને કેટલો પ્રેમ કરે, અઢળક પ્રેમ કરે, તો આપણે ઈમેલું 1% પ્રેમ કરતા નથી. રૂહે ભૂલી ક્યું કર, તો આપણે ભૂલા શું કામ? એની જ મજાકની વાતો છે. રાજી મહારાજ ઈ જ દાંત કાઢવાના છે. એટલે કે છે કે ઓલિયા લીલા દોસ્ત હકસો રખે નિસ્બત. પરમધામની અંદર પણ પુરાણમાં પહેલેથી જ લખેલું હતું કે ઓલિયા લીલા છે ને એ રાજી મહારાજના દોસ્ત છે. ઓલિયા લીલા દોસ્ત હકસો રખે નિસ્બત. એટલે મિત્ર સાથે ગાઢ સંબંધ કેમ રાખી? એમ છે ઓલિયા લીલા દોસ્ત હે. બ્રહ્મ સૃષ્ટિ છે ને એ રાજી મહારાજની ઘરવાળી છે, એના વગર હાલે એમ નથી. પણ આપણે અહીંયા જે પ્રેમ કરી છે એના કરતા ઓલો નિખાલસ પ્રેમ છે, મનોરંજનનો પ્રેમ છે. ને ઈશ્ક સિવાય બીજું આવતું નથી. આપણે અહીંયા બાંધવાનું આવે છે ઘડીક, પણ ત્યાં ઈ છે જ નહીં, કારણ કે ભૂમિ જ ઈશ્કની છે. ઈશ્ક સિવાય બીજો વિચાર જ નથી આવતો. ત્યાં આખે આખું અનોખી જ લીલા છે. કંઈક કંઈક વિચાર આવે એટલે અહીંયા અનુભવ કરવો આપણને મોકલો છે. અહીંયા ભૂખે ઓળખા છે ને પાછો ઈશ્ક આવે છે. ત્યાં ઈ કાંઈ નહોતું, ત્યાં વળકાની વાત જ નહોતી. ત્યાં પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ નથી. પ્રેમનો જ અનુભવ કરવાનો. પરમધામની અંદર ઈશ્ક આખે આખી ભૂમિ ઈશ્કની છે, તો ત્યાં બીજો વિચાર ન આવે. રાજી મહારાજ જેવો વિચાર પ્રેરિત કરે ને તમારી અંદર, એવો જ તમને વિચાર ઉત્પન્ન થાય. બાકી તમારી જાતે તમે ઉત્પન્ન ન કરી શકો. એટલે આ નિરાતે બેહીને વિચારવાનો સમય છે કે ત્યાં કેવું હતું ને અહીંયા આપણે કેવું કરી રહ્યા છે. એટલે કે कैसे थे इन खेल में, कैसे थे इन खेल में किन माफक थे तुम. હવે 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 આ ચોપાઈ જો આપણને લાગુ પડે. ઇન્દ્રાવતી કહે છે कैसे थे इन खेल में, તમે આ ખેલમાં પેલા કેવા આવ્યા? જ્યારે ત્યારે શરૂઆતમાં ખેલમાં મોકલા તો તમે ખેલમાં શું કરીને બેઠા? તમારા કુટુંબ કબીલામાંથી બહાર નીકળ્યા હતા, તમે કોઈને ઓળખતા હતા? તમે કુટુંબ કબીલાને કેટલો મોહ કરતા હતા? આ મારું છોકરું, આ મારું ઘરવાળું, બસ આના સિવાય દુનિયા બધી ખોટી, જે કાંઈ છે આ જ છે, એવું જ હતું. આ ખેલમાં આવ્યો હતો. એટલે કે कैसे थे इन खेल में, પેલા તમે કેવા હતા? કિન માફક તે તુમ, તમે કેવા હતા એમ. ઇન્દ્રાવતી કહે છે, બ્રહ્મ સૃષ્ટિઓની કહે છે, જયારે પન્નાની અંદર જાય ને ત્યારે કે તમે પેલા કેવા હતા? આ સંસારમાં આવ્યા તો તમે કેટલું તમારા પરિવારને મોહ કરતા? તમને રાજી મહારાજ પ્રત્યે જરાય એવું હતું નહીં. પછી તમે જાયગા તો કિન માફક તે તુમ, પછી તમે કેવા થયા? કિન સે નિસ્બત, પછી તમે પ્રણામી સંપ્રદાયમાં ભેડા તો તમે નિસ્બત કોની સાથે રહી? કિન સે એ નિસ્બત ભાઈ કૈસા બકા પાયા ખસમ. તો હવે તમે તમારા બકા એટલે પરમધામ, ખસમ એટલે ધણી. તો હું કહે કિન સે એ નિસ્બત, તમે કોની યારે સંબંધ બાંધ્યો? કેવી રીતે બાંધ્યો? કંઠી બાંધી, વાણીનો ઊંડા ઉતરા, પછી તમે હાલી નીકળ્યા પન્ના સુધી, તો તમે કેવી રીતે આ સંબંધ જાળવો? કૈસે બકા પાયા ખસમ. તો અખંડ ઘરના સ્વામી તમને કેવી રીતે પ્રાપ્ત થયા? તમે કઈ કર્યું તો હશે ને, એના ઉપર થોડોક વિચાર કરો. અને હવે જે પ્રેમ મળ્યો છે કેવી રીતે મળ્યો? એમને નથી મળ્યો. ધણી તમને ઉપરથી ઢંઢોળે છે ને એને કોક ને કોઈક વાયા કરીને તમારી પાસે મોકલા છે. એમને તમે નથી જઈ ગયા. કરવા વાળો ઈ છે. કોક ને તમારી પાસે મોકલા છે અને એના થકી તમે જાગણી કરી રહ્યા છે. બહુ વિચાર કરીને તો આપણામાંથી કોક હોય તમને બાવડ જઈને ચેલા શું છો, હાલ આપણે વાં જવું સત્સંગ છે. સત્સંગમાં એક ને કોકને મોટો કર્યો હોય, એમને શક્તિ નથી રાજી મહારાજ આપતો. અહીંયા હું બેહી ગયો તો કઈ હું કાંઈ સૌ નહીં, પણ રાજી મહારાજ તમને બેહાડે છે. અને રાજી મહારાજ તમને કઈ શક્તિ આપે ને તમે બે શબ્દ કહી શકો છો. આ લીલાને ઓળખવી બહુ અઘરી છે. એટલે આપણે કહીએ છીએ, આપણી ભાષામાં કહીએ એટલે અઘરી છે. નકર આનું મહત્વ જેવું તેવું નથી. મહત્વ સમજી જેવું કે પેલા તમે કેવા હતા અને પછી રાજી મહારાજ સાથે સંબંધ કેવો બાંધ્યો અને પછી તમારા ધણીની ઓળખાણ થઈ. એટલે કે કહા થે ફન્ના के खेल में, कहाँ थे फना के खेल में कैसा था अरस घर दूर. પેલા જયારે તમને ખબર નહોતી ત્યારે પરમધામ ની બહુ વાતો કરતા હતા, કેટલું પરમધામ દૂર હતું. પણ હવે ખબર પડ્યા પછી નજીક થઈ ગયું. આપણને તારતમ મેળા પછી કહી છે ને આપણે પ્રેમ પહોંચાવે મીને પહેલા. પણ પેલા તો આપણે ખાલી વૈકુંઠ ની વાતો કરતા હતા, પરમધામ ની ખબર જ નહોતી. જે કઈ છે ઈશ્વર ની ખબર હતી.
આટલું આટલા સારા કર્મ કરશું તો સ્વર્ગમાં જાઉં, અહીંયા કરશું તો નરકમાં જાઉં, બીજી કઈ ખબર હતી? ઈ બ્રાહ્મણે આપણને ભોળવા હતા એટલે આપણે એટલી ખબર હતી, બીજી કઈ ખબર નહોતી. પણ આ તો જાતે અનુભવ કરવાનો છે. એટલે જ કહે છે ઇન્દ્રાવતી આપણને કે પેલા તમે કેવા હતા વિચારો, પછી તમે ઊંડા ઉતરો કે અત્યારે જે શું કરી રહ્યા છો. નકર એમને ખબર પડે નહીં. અત્યારે કે કેસા હતા અરસ ઘર દૂર, તમારાથી પરમધામ બહુ દૂર હતું, હવે નજીક થઈ ગયું. કારણ કે હવે તમારી આત્મા જાગૃત થઈ. જાગૃત થયા પછી તમે ઈશ્વર રાજ્ય મહારાજને પ્રેમ કરવા માંડ્યા છો, પછી બધી નજીક લાગે છે. એટલે કે કીન બુજરક ન પાયા. શું કહે છે? કીન બુજરકો ન પાયા સો ક્યું કર લીએ તુમે હજૂર. રાજ્ય મહારાજે કીન બુજરક ન પાયા. બુજરક એટલે રાજ્ય મહારાજનો જે અનુભવ છે, જે મહાનતા છે, એ પ્રાપ્ત તમે કરી શક્યા અને એને પોતાના ચરણોમાં લઈ લીધી. રાજ્ય મહારાજ તમને કેટલો પ્રેમ કરતા છે તો તમને એના ચરણોમાં લ્યા ને. કારણ કે મૂળ મિલાવાની બેઠક તમારે યાદ કરવી પડે. એટલે કે છે કૈસા અરસ દેખાયા ક્યું લીએ ખિલવત મોહે એ જો અરવા હે અરસ કી ક્યું હજુ વિચારત નહીં, હજી વિચારત નહીં. શું કહે છે? કૈસા અરસ તમને રાજ્ય મહારાજે કેવું પરમધામ દેખાડી દીધું અને ક્યાં ખિલવતમાં લઈ લીધા, એટલે કે મૂળ મિલાવાની અંદર લઈ લીધા. એ જો અરવા હે અરસ કી હજુ વિચારત નહીં. તમે પરમધામના છો હે બ્રહ્મ સૃષ્ટિ. ઇન્દ્રાવતી કહે છે હવે તો વિચારો. ધામ ધણીએ તમને પરમધામના દર્શન કરાવી દીધા, તમે ક્યાં છો? પરમધામના દર્શન થયા પછી ખબર પડી જાય કે નહીં કે આપણી બેઠક મૂળ મિલાવાની અંદર છે. એવો અનુભવ થયો કે આપણે ત્યાં જ બેઠા હઈ, છતાંય આપણે એને ઓળખતા નથી. તો હવે તો વિચાર કરો. આટલું થયા પછી આપણે વિચાર નથી આવતો કે આપણે કઈ જગ્યાએ કઈ કક્ષા હે આપણી. એટલે કહે છે કિન સુરત ન પાયા હકી ન પાયા અરસ બકા ઠોર સબ કહે હમો ન પાયા કર કર થકે દોર કરકે થકે દોર. શું કહે છે? કિન સુરત ન પાયા હકી. સુરત એટલે રાજ્ય મહારાજ પૂર્ણપણ પરમાત્માને આપણી ઓળખાણ થઈ નથી. કારણ કે ન પાયા બકા અરસ, પરમધામને આપણે પામી શક્યા નથી. સો એમ પુકારે ક્યું સબ કહે હમો ન પાયા કર કર થકે દોર. અત્યાર સુધી રાજ્ય મહારાજને તો ઠીક, પણ પરમધામ બધાય કીએ પણ કોઈને ઓળખાણ નહોતી, આપણને થઈ. પણ અત્યાર સુધી બીજા કોઈ ખાલી કીએ છે પરમધામ છે, પણ કોઈને પરમાત્માની ખબર નથી. જનરલી છે. આપણે તો હવે ખબર પડી ગઈ, પણ અત્યાર સુધી ઇન્દ્રાવતી કે તમે વિચારો કોઈને ખબર હતી? બહુ થાકી ગયા, ઘણા બધા થાકી ગયા, વર્ષો સુધી તપસ્યાઓ કરી, પણ શૂન્ય નિરાકારથી કોઈ બહાર ગયું જ નથી. પરમધામની ખબર જ ક્યાં વાત જ છે. વાતો કરે છે કે પરમધામ છે, અક્ષરધામ છે, પણ ક્યાં આવ્યું, કઈ જગ્યાએ છે, એની અંદર શું લીલા છે, એ કોઈને ખબર નથી. આ વસ્તુની તમને ખબર છે, તમે ન્યા રહેવા વાળા છો, તમારા થકી આ બધું થવાનું છે. ઇન્દ્રાવતી કહે છે. એટલે ઇન્દ્રાવતીએ કીધું ધની મલકુત કે કઈ ગયે. શું કહે છે? ધની મલકુત કે કઈ ગયે પર પાયાના નૂર મકાન. ધની મલકુત એટલે સત્યલોક, વૈકુંઠ લોક. તો વૈકુંઠના જે અધિપતિ ધણી છે ને, એ કેટલાય પ્રયત્નો કર્યા, તો ત્યાંથી ઉપરથી ઓર્ડર આવ્યો સૃષ્ટિ તમને જે કામ કરવા મોકલા છે ને એ કરો. એ તપસ્યા કરે છે વિષ્ણુ ભગવાન, આપને ખબર છે ને, તપસ્યા કરે છે. પણ તો એને ખબર પડી. આપણે લક્ષ્મી દ્રષ્ટાંત દઈ છીએ, પણ મોઢેથી કઈ છે કે લક્ષ્મીજીને? વિચાર કરો. એની ઘરવાળીને ખાલી હું કોનું ધ્યાન ધરું છું ઈ જો ન કઈ હોય, એના માટે એને 7 કલ્પ સુધી તપસ્યા કરવી પડી હોય, અને ઈ આપણને તૈયાર બેઠું છે, તો આપણે કિંમત કેટલી કરી છે? બહુ વિચારવા જેવું છે. ઈ ખાલી નૂર મકાન એટલે કે અક્ષરધામ સુધી પહોંચી શક્યા નથી. કોણ? વિષ્ણુ ભગવાન. ખોજ કઈ થકે પર દેખ્યા નહીં નિદાન. એને બહુ પ્રયત્ન કર્યા પરમાત્માની શોધ માટેના, પણ એ અક્ષરધામ એટલે કે અક્ષર ભગવાન સુધી પહોંચી શક્યા નથી. તો આપણને તો આ મળ્યું છે. એવા તો કેટલાય થાકી ગયા, એક પગે તપસ્યા કરી, જટા
છૂટી મૂકીને તપસ્યા એવું કરી, વર્ષો સુધી આ શરીરના ટુકડા કરાવ્યા, કોના સાથે? પરમાત્માની શોધ માટે આ બધી મહેનતો કરી છે, અને આપણને આ તૈયાર સાડી મળી ગઈ છે, એટલે આપણે એની કિંમત કરતા નથી. બહુ અઘરું છે આ સમજવું, બહુ કઠિન છે. અને ઈશ્કની વાતો જેટલા ઊંડાણથી સમજીને એટલી બહુ એનું મહત્વ આપણે સમજાય. હજી આપણે તો કાંઈ ખબર જ નથી, છતાંય આપણે આ કઈ છીએ. હવે આગળનું જો આપણે સાહેબને કહીશું કે આ જે ચોપાઈ જે બોલ્યા ને આપણે એના વિશે ઊંડાણપૂર્વક આપણને કંઈક આપણને સમજાવશે કે આ ચોપાઈનો અર્થ શું કહેવા માગે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ભાઈ તમે એકવાર બોલી ગયા પછી એમણે સમજાવી દીધી એટલે ઓલમોસ્ટ બધું આવી ગયું ઊંડાણમાં. પણ એને રિલેટેડ છે ને 2-3 ચોપાઈ છે, પહેલા આપણે એ લઈ લઈએ પછી એનો સાર લેશું. તો આપણે બધાએ મળીને છે ને આનો અર્થ કરવાનો. ઈસક કા અરસ અજીબ में रबद हुआ बिलंद. ईसक का अरस अजीब में रबद हुआ बिलंद. तो बेवरा देखाया ईसका माहे फरेबी फंद. तो આ એક ચોપાઈ આજે આપણે આ ચર્ચા કરી એમાં આ એક ચોપાઈ એમાં જ આવે ને. જો તમે સમજો, ઈસકા અરસ અજીબ, અરસ અજીબ એટલે પરમધામ. રબદ હુઆ, રબદ એટલે શું થયું? એક મીઠો પ્રેમ સંવાદ થયો ને. અને બિલંદ એટલે શીર મોર. આપણે કે ને નૂર બિલંદ થી આપણે આવ્યા છે. નૂર બિલંદ એટલે જ્યાં એટલો ઈશ્ક છે, એટલો ઈશ્ક છે કે એવો ઈશ્ક ક્યાંય છે જ નહીં. અને ઊંચામાં ઊંચું સ્થાન એટલે બિલંદ. તો જેટલું ઊંચું સ્થાન ને એટલો ઊંચો ઝઘડો થયો હતો કે એના જેવો રબદ લગભગ થયો જ નહીં. એને જ આપણે શું કહીએ? મહાકાળ. એટલે રબદ હુઆ બિલંદ, એટલો બિલંદ એટલે એટલો ઊંચો રબદ થયો, એટલો ઊંચો રબદ થયો કે છેલ્લે આપણે કહીએ ને રોંઢે 4:30 વાગે નક્કી કર્યું આને મોકલવા છે. પણ ત્યાં બે વસ્તુ પોસિબલ નહોતી. એ આજની ચોપાઈમાં આપણે ચર્ચા કરી કે પેલા દૂર જાઓ અને દૂર જઈને પાછા મળો તો પ્રેમની કિંમત થાય. એ બે વસ્તુ પરમધામમાં નહોતી. દૂર જાવું અને દૂર જઈને પાછા મળવું, એ બે વસ્તુ હતી પરમધામમાં નહોતી. તો બેવરા દેખાય ઈસકા. બેવરા એટલે ઊંડાણમાં તમને પ્રેમ સમજાવ્યો, ઈશ્કનું મહત્વ સમજાવ્યું. આ બેવરા એટલે અલગ અલગ પ્રકાર, અલગ અલગ પ્રકાર એટલે આપણે પ્રેમને ઓળખતા જ નહોતા. ક્યાં? પરમધામની અંદર. ઈશ્કની આપણે ઓળખાણ નહોતી ને. તો વિધિવત રીતે આપણે કહે ને, વિધિવત રીતે અથવા આપણે ખબર મંત્રમાં બોલી સો તો અબ જાહિર ભય સબ વિધ વતન. સબ વિધ એટલે બધી જ રીતે, કાંઈ આટલું બાકી રાખે નહીં. તો એવી રીતે તમને ઈશ્ક દેખાડો. ક્યાં? અહીંયા. એટલે ઈશ્કની કિંમત કરાવી છે. ક્યાં કરાવી? કઈ જગ્યાએ કરાવી? તો જો આ એવી જગ્યા છે કે જ્યાં આજ સુધી સારા સારા પરમાત્મા વિશે ફક્ત અનુમાન જ કરતા રહ્યા. એના ચહેરાનું વર્ણન કોઈ કરી શક્યું નહીં. તો પછી ક્યાં રહે છે, કેવા છે, લીલા કેવી છે, એનું વર્ણન તો ક્યાં કરે? મતલબમાં પરમાત્માનો ચહેરો પણ કોઈ જોઈ શક્યું નથી. કારણ કે આ સંસાર એવો છે. કેવો છે? માહે ફરેબી. ફરેબી એટલે શું? ખોટું. ફરેબ એકદમ જૂઠણ. અને ફંદ. ફંદ એટલે કેવી? ફંદ એટલે શું? ફંદ. ફંદ એટલે આ ફંદ કોઈ દેખાય? આપણે બધા એમ કહીએ ને ભાઈ અમારો કુંડાળામાં પગ તો આવી ગયો છે. એટલે ઘણી વાર તમે હજી માણસ મૂકતા નથી, તમે હજી બધું. અરે પણ હું હવે પહેલેથી શું છે એની વ્યવહાર ને અને કુંડાળામાં પગ
આવી ગયો એટલે તમે બધા તો નીકળી ગયા, પણ અમારે હવે એમાં આવું થાય ને. પણ આ પહેલેથી સંસારમાં ફંદમ પડી ગયા છે. કોઈ પણ માણસ વ્યવહાર હોય કે ન હોય, આ સંસારમાં આવ્યા ને, આ સંસારના જે રીતિ રિવાજો ને સમાજ ને આ બધા નિયમો આપણે કહીએ ને, એક ખાસ કરીને વેરાટની વેદની જાળી છે ને, એ ઊંધા ચાલે છે. જો વેદોથી પરે થવું પડે કે નહીં. હમણાં લક્ષ્મીજીની દ્રષ્ટાંત આપ્યું તો જો લક્ષ્મીજીને વેદોની મર્યાદા હોત ને તો એને ખ્યાલ આવત કે મારા પતિ એકવાર ના પાડી ને એટલે મારે પછી પૂછાય નહીં. ના એટલે ના, પણ એનો જીવ છે ને એને જોર કર્યું કે નહીં મારે જાણવું જ છે. એટલે વેદોની મર્યાદા લક્ષ્મીજીએ મૂકી દીધી ને જીવ જયારે જોર કરે ને ત્યારે પછી શું કીધું, વિષ્ણુએ ન કીધું તો કે હાલો હું તપ કરો, એને વિષ્ણુને છોડી દીધા. તમે વિચાર કરજો, વિષ્ણુને પકડવા આપણે કેટલા નથી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને પકડવા કેટલા મથે છે, આપણે જ નહીં, આ સંસારના જીવો. એ આપણા આર્ટિસ્ટ નથી. હવે વિચાર કરો, એને મેળવવા મુશ્કેલ છે તો એને છોડીને લક્ષ્મીજી એક ઝટકે વયા ગયા. તો આ દ્રષ્ટાંત હું સમજાય, વિચાર કરો એને કયું સુખ મેળવે કે મારો ધણી જેનું ધ્યાન ધરતો હોય એ કેટલો ઊંચો હોય છે. એટલે આપણે કહીએ ને બિલન, એ ઊંચો હોય છે તો જ ને. અને આ ચર્ચા કરીને આપણે ડૂબી મળવા જેવું થાય કે આપણને એવો ધણી બહુ સરળતાથી મળી ગયો ને. ખરેખર આજની ચોપાઈમાં એમ જ કીધું કે જેને ગમે એટલી આટલી બધી મહેનત કરવાથી નથી મળ્યા, તમને બહુ સરળતાથી મળી ગયા. શું કામ? કારણ કે એની તમારી એને નિસ્બત છે, તમારો સંબંધ એની છે, એટલે તમને બહુ ઇઝીલી મળ્યા. જેમ આપણા ઘરના સભ્યો હોય, માનો કે આપણા ઘર ચલાવનારો આપણો ઘરવાળો કે કોઈ આગેવાન હોય, એ બહાર ફેક્ટરીનો માલિક છે, એને કોઈને એની અપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો 10 વાર ફોન કરવા પડે. પણ એ જયારે આ ઘરે આવે ત્યારે ઘરના સભ્યોને અપોઇન્ટમેન્ટ લેવી પડે. ઘરના સભ્યો તો ખાલી આમ એક મેસેજ કરે તોય આવી જવું પડે. આવું પડે નહીં, કારણ કે એ ઘરના સભ્યો છે, એ એનો પરિવાર છે. તો રાજજી મહારાજ એ જ રીતે ઇઝીલી આપણને અવેલેબલ છે, બીજાને નથી. બીજા કેટલું બધું બહુ તપ કરે છે. આ જો જેને આ નામ લીધા ને એમાં બધું આવી જાય. એ વાણીને કારણે ઘણે તપસ્યા કીધી, ઘણે અગનત પીધી, દેહ દમ્યા, કષ્ટ જ ખમ્યા, ભૈરવ જંપાવે, તિલ તિલ દેહ કપાવે, સંધાન સારે, શિર અગન જ બારે, અનેક દુઃખ દેખે. આ વાણી નથી મળી. આ બેહદ વાણીમાં તમે 6-7 ચોપાઈ હતો ને તોય આપણે આ વાણીથી અળગા ન જાય. તો આ ફંદ છે, આ જૂઠાણું, આ ખોટો સંસાર છે ને, ઊંઘનું આવરણ આપ્યું છે ને, એમાં ફંદામાં તમને નાખી દીધા. અને કઈ રીતે નાખ્યા તો આપણે બધાએ કીધું ને, દેખો ત્યાં બેસાડો અને અમને દેખાડો. એમ ને અમને ખેલ બતાવો. તો આપણે કોને સરેન્ડર થઈ ગયા? આપણે રાજ્ય કીધું ને, ઓહો પાછા રાજ્ય શું કે, દૂર કહું ન જાઉંગા તુમ બેઠો પકડ ચરણ, ખેલ દેખોગે ઈત હી તુમ મિલ સબ મોમિન. હું ક્યાંય જવાનો નથી અને તમે મારા ચરણ પકડીને બેસી જાવ એટલે તમને શંકાય ન રહે, મારી પર ડાઉટ ન રહે કે હું ક્યાં દૂર મોકલું છું. મારા ચરણ જ પકડી લો, પછી ક્યાં બીજી વાત છે એમ. અને ઈત હી ખેલ દેખોગે ઈત હી, અહીંયા જ બેઠા બેઠા ખેલ જોશો. તમે બધા મળી નો પાછા જુદા જુદા નહીં, એક ઓલા ખૂણા બેસી જાય, એક મોઢું ફેરવીને બેસી જાય, એક આમ બેસી જાય, એમ નહીં. તમે બધે તમને હું તમને હું કહેવાય ને, હું તમને છૂટ આપું છું, જેમ બેહવું એમ બેસી જાય. એવું થયું ને? એટલે કઈ રીતે બેસી જાય જોજો, બીવડાવે એટલા એટલે તમે નજીક જ બેહો. એને કેટલો ખીલવત આખો ગ્રંથ આ છે. એમાં ઘણી વાર એમ કીધું કે તમે આવા સંસારમાં જઈ રહ્યા છો જ્યાં આવું જ છે, તોય તમે એને મૂકશો નહીં. એટલો પરસેવો વાળો ને ત્યારે ઓલી બધું કઈ રીતે બેઠી જોજો. પરિક્રમામાં ચોપાયું છે કે આવી રીતના તો એ કોઈથી બેઠી જ નથી. હરખાય હતો અને અંદર ખાને બીક હતી. બીક કેવી હતી ખબર કે આપણો ઘરવાળો આટલું બધું જો ડરાવે છે તો હાવ તો ખોટું નહીં હોય. આ ખાલે ખાલી નથી ડરાવતા, કઈક તો હશે. એટલે ખેલ એટલે જોવા જવાનો આનંદ છે અને અંદરથી ડર એ છે કે જોવા તો જાવું. આપણને તો આપણી ઉપર વિશ્વાસ છે કે આપણે ભૂલશું નહીં, પણ હવે આ ધણીજી કે છે ભૂલી જાવું એટલે એને ગાફલાઈમાં તો લેવાય નહીં ને, હલકામાં થોડું લેવાય. ધણીજી બોલે છે ને એટલે બે બાજુ છે. તો હવે કઈ રીતે કર્યું? આપણે સરેન્ડર થઈ ગયા. સરેન્ડર થઈ ગયા એટલે એને શું કર્યું? આપ બેઠે દિલ દે કે ઉપર 12,000. એટલે જે ઓરિજિનલ પરાત્મ બેઠી છે ને એના દિલમાં પ્રવેશ કરી લીધો. કોણે? રાજજી. એટલે બેઠ્યું છે ક્યાં? એટલે કહેવાય ને ઈન સુપને દે માફક હકે દિલ में किया प्रवेश. એ હુકમ જૈસા કહાવત તૈસા બોલે હમારા ભેસ. સુપને દે માફક. જેમ આપણને સપનું આવે આપણે સુતા હોય પછી જોજો આપણો કંટ્રોલ આપણા હાથમાં ન હોય. સપનાના દ્રશ્યો આપણે જોઈને એટલે એમાં આપણે એટલા ગરકાવ થઈ જાય ને કે સપનું આપણને સાચું લાગે અને એમાં કોઈક આપણને મારતો હોય કે આપણને દુઃખ પડતો હોય તો આપણું ઓરિજિનલ શરીર ધૂજે. એનો મતલબ શું થયો કે આપણો કંટ્રોલ આપણા હાથમાં નથી, કોઈક બીજાએ કંટ્રોલ લઈ લીધો છે.
તો એવી જ રીતે રાજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિ છે ને એને જેને ફરામોશી નાખ્યું ને એના દિલમાં પ્રવેશ કર્યો. પછી તો સમજી લ્યો એને પ્રવેશ કર્યો એટલે ઘણી વાર આપણે એને કહેતા હું કહેવાય જાડુ ટોણા કર્યો છે અથવા તો હું કેવું લાગો બાવા પાસે પાસે અમે નાના હતા તે બહુ સાંભળ્યું એ કે હારણ કઈક થઈ ગયું હતું ને પાસે પાસે રહેલો ગયો. પછી 2-3 દી તો પછી મળ્યો છોકરો, પછી પાછું કઈક તંત્ર મંત્ર કરીને માન ઠાનમાં આવ્યો. આવું બધું બોલતા જ નહીં. તો ત્યાં શું થયું છે એટલે જોજો એ હુકમ જેસા કવત રાજી મહારાજ એન્ટ્રી લીધી છે. કઈ રીતે? રાજી મહારાજ માથે જ બેસી ગયા. કોના? સખ્યુની જે મૂળ બુદ્ધિ છે ને એની ઉપર ઈ સવાર થઈ ગયા. એટલે મૂળ બુદ્ધિ વિસરાય જાય ને, ભૂલાઈ જાય ને, એટલે આપ બેઠે દિલ દે ગયા. દિલ તો આપી દીધું છે પણ સખ્યુના દિલમાં રાજી મહારાજ બેસી ગયા છે. 12,000 હોસી હાસી સબ મ્યારાજ में जिनको नहीं सुमर. હવે સબ મ્યારાજ, હવે સબે મ્યારાજ કયો તો મહિમાવાન રાત્રિ થાય, સબ કયો તો બધુંય થાય, મ્યારાજ કયો તો દર્શન થાય. તો હમણાં આપણે ચર્ચા કરી કે હાસી થાશે ક્યાં? ત્યાં જવું પછી, ત્યાં જવું પછી, ત્યાં બધું જાગશે, ઓઢિયા ભેળા જાગશે ભેળા. પછી હાસી થાય ક્યાં થાય છે અત્યારે? જીનકો નાહી સુમાર એટલે એનો પારાવાર નથી એટલી હાસી થશે. તો સબ મ્યારાજ. મ્યારાજ એટલે સપોઝ આપણે એમ કહીએ કે આ મહિમાવાન રાત્રિમાં આપણે બધા આવ્યા બ્રજ રાસને જાગની બ્રહ્માંડમાં, તો બ્રજ ને રાસમાં તો આપણે સ્ત્રીઓના રૂપમાં હતી ને ઈશ્વરની લીલા હતી, મુઈકા નહોતા. થોડી ઘણી હાસી થઈ, વેદોની મર્યાદા હતી પણ નીકળી જતા. અને અહીંયા તો કેવું થયું? પૂરેપૂરી ઓળખાણ છે હું પરમધામની છું ને આવું મહાકાળ બન્યો આ મારો ધણી. હવે રાજ્ય મારા ચેલેન્જ કરે છે, હવે મૂકીને બતાવો. ત્યાં તો ખબર નહોતી તો મૂકી દીધું હતું બ્રજ રાસમાં, તો હવે તો બધી ખબર છે તો કે મૂકીને બતાવ. તો હવે મ્યારાજ એટલે શું થાય? દર્શન થયા ને. મહિમાવાન રાત્રિ ગયો કે હાલો દર્શન થયા. અત્યારે આપણને દર્શન નથી થતા, રાજ્યના દર્શન જ છે. આ વાણી છે એ રાજજી છે કે નહીં? તો હાંસી અહીં નથી થતી. આટલી આપણી બધી સંપૂર્ણ ઓળખાણ છે તોય આપણે મૂકી શકીએ છીએ. તોય આ સંસારના જે વ્યવહાર છે એને આપણે સિરિયસલી લઈશી કે નહીં? જો ખબર જ છે એની વાત સાચી છે કે પહેલા આપણે જયારે જેવા હતા ને, હજી એન્ટર છે ત્યારે તો આ સંસારમાં ગળાડૂબ હતા. હવે એટલા નથી, હવે એટલા નથી. હવે તો રાજ્ય બહુ કૃપા કરી અને આપણે આગળ વધી ગયા. છતાં પણ હવે હાંસી થાય. જોજો જેમ જેમ તમે પરમધામમાં ડૂબશો ને વાણીમાં, અને પછી ખેલને નહીં મૂકી શકો ને, જબરજસ્ત જાણકાર હોવા છતાં પણ ક્યારેક એવું આવરણ આવશે નહીં મૂકી શકો ને, ત્યારે તમને તમારી ઉપર જ હસવું આવશે કે આપણે બીજાને જ્ઞાન દઈશું. આપણે એટલે હોસી હાસી સબ મ્યારાજ ને આ જ દર્શન છે. હવે મ્યારાજ એટલે માનો કે ઉપર જઈને દર્શન કરો, ન્યા સુધી પણ અત્યારે જ થઈ રહી છે. અંદરો અંદર આપણે બધા ગમે ત્યાં ભેગા થાય તો આપણે સંસારને મૂકી શકીએ છીએ? ઘરે આપણે ફોન કરવો પડે કે નહીં? બહાર ગયા હોય અને આના જ કામે ગયા હોય, બધું મૂકીને ગયા હોય, તોય ત્યાં આ સંસારના કોઈ પણ કામ હોય ત્યાં ફોન આવે તો આપણે જવાબ દેવો પડે કે નહીં? ભલે એમ કે હમણાં હું નથી ત્યાં, પણ દેવો જ પડે ને. અને એક વાર જવાબ આપો ને એટલે આખું સુરતનું દ્રશ્ય સામે આવો. તમને ખાલી એક સુરત થી કે ઘરેથી ફોન આવે તો આખું ઘર યાદ આવે, ઘરના સભ્યો યાદ આવે, એની પ્રત્યે જે માયા છે બધી યાદ આવે. તો મૂકવું કઈ રીતે? તો આપણને આપણી હસવું ન આવે, આપણે ક્યાં આવ્યા છીએ અને ક્યાં પાછા. ખાલી આમ ખાલી ફોન આવ્યો, ખાલી જોયું ને તા માયા ઉત્પન્ન થાય. તો અહીંયા જ પારાવાર નથી. મહામતી કહે એ મોમીનો યાદ કરો ખિલવત સુકન. જો આમાંથી નીકળવું હોય ને તો મહામતી શું કહે છે? આજે આખું પ્રકરણ જે આપણે ત્યાં ચર્ચા કરી છે ને યાદ છે. એક જ વસ્તુ યાદ રાખવાની. ઘણા એમ થાય કે હારું એનું જ આપણે દર 14 માં અત્યારે એની જ ચર્ચા લે, પણ ચોપાયું જ એની છે. તમે ખુદ આ 14 ચોપાઈ વાંચજો, એમાં બીજી કોઈ વાત આવી? કોઈ વાત બીજી છે? વ્રજરાસ ને પરમધામ સિવાય કોઈ વાત છે? ખિલવત ની વાત સિવાય કોઈ વાત છે? નગર ખિલવત એક વાર તમે કહી દો ને આવું મહાકાંડ થયું હતું, ઝઘડો થયો તો અહીંયા આવ્યા હતા. કોઈ કેમ નો કે કઈ નવું કયો નહીં? આમાં નવું તો કઈ છે નહીં. અહીંયા જો વારંવાર કીધું યાદ કરો ખિલવત સુકન. સુકન એટલે જે વાર્તાલાપ થયો હતો, રાજી મહારાજ જે બોલ્યા હતા એને યાદ કરો. જો કિયા કોલ અરલસ તો બે રબ. તમને છેલ્લે અહીંયા મોકલતા છેલ્લે ત્રણેય વચ્ચે જે ડિસ્કશન થયું ને રાજ શ્યામાજીને સખ્ય, ત્યારે છેલ્લે અહીંયા ઉતારતા રાજ્ય છેલ્લે કીધું હતું શું તમારો ધણી નથી? જોજો આટલું જ યાદ રાખજો. બીજું તો ઠીક, તમે તમારા જાતને ભૂલી જાઓ, ઘરને ભૂલી જાઓ, અહીંની નિસ્બતને ભૂલી જાઓ, અહીંની લીલાને ભૂલી જાઓ, વાંધો નહીં, બધા જ ભૂલી જાજો, પણ હું તમારો ઘરવાળો નથી એવું રટણ કરતા નીચે જાજો. નીચે આવો ને ત્યાં જો આમ કિયા કોલ અલસ્તો બે રબ. હું તમારો ધણી નથી. મિલ હક હાદીને રહું. તો ત્રણ જણા મળીને છેલ્લા વાર્તાલાપ કર્યો ને છેલ્લે ઉતર ત્યારે
હાથી અને રૂહન. તો જે વાર્તાલાપ છેલ્લે આ થયો છે ને એની ઉપર તમે ફોકસ એટલે કરો કે વાર્તાલાપ યાદ આવશે ને તો તમને તમારો ઈસક યાદ આવશે. જોજો દર્શન નથી કરવાનો, રાજ્યમાં જે દેખાઈ ગયા, વાઘા વસ્ત્ર પહેર્યા છે, આ રીતે સિંહાસન છે, આપણે બધા 3 હારમાં બેઠી હોય તો 64 થંભ છે, એ થંભના કલર છે નહીં, એ તમે જોતા. ઈ જોવા જો જાહો તો તમને કોઈ દી ઈસક આવશે નહીં. ઝઘડો યાદ કરો એટલે સુકન કે. સુકન એટલે શું? સુકન એટલે વાતચીત કરવી. રાજી મહારાજ આપણને જે 2 શબ્દો કીધો છે ને, શું હું તમારો ધણી નથી, અને ને આપણે એને શબ્દો કીધા હતા, અમે તમારી અંગના હોય તો તમને કોઈ દી ભૂલી જાય. બસ આ વાર્તાલાપ યાદ કરવાનો છે. અર્શકની ચોપાઈ જે હતું ને, જો આમાં એમ જ છે, ઈસકના તરંગો ઉત્પન્ન થાય છે. ક્યારે થાય? આપણો પ્રેમ ક્યારે વધે? હમણાં એને ઉદાહરણ આપ્યું હતું કે આપણા પરિવારના સભ્યો આપણાથી દૂર જાય પછી આવે તો પ્રેમ કેવો વધી જાય? વધી જાય કે નહીં? દૂર જાય ને મિલીએ આયે, દૂર જાઓ અને પાછા મળો. પણ આવું શું કામ કર્યું રાજજી મહારાજે? પોતાના દિલની અંદર જે ઈશ્ક છે ને ઈ દેખાડવા માટે. એનો મતલબ એ છે પોતાના દિલમાં પ્રવેશ કરાવવા માટે રાજજી મહારાજે અહીંયા મોકલા. એટલે કીધું ખેલ ફરામોશી દેખાય, તમને ઊંઘનું આવરણ આપ્યું. ઈશ્કનું મહત્વ ત્યારે જ સમજાય જો આપણે થોડા દૂર જઈએ અને દૂર જઈને પાછા મળી. દૂર જઈએ અને પાછા મળી, આ 2 વસ્તુ અરસમાં નહોતી. આ તમે બધી ચોપાઈ બોલી ગયા છો, હું ખાલી અર્થ જ કહું છું. તો ઈસક ચિન્હાર દેખાઈ અબ. તો આ રીતે પોતાના પ્રેમની ઓળખ રાજજી મહારાજ આજ સુધી પરમધામમાં નહોતી કરાવી, વ્રજમાં નહોતી કરાવી, થોડીક કરાવી. કેવી કરાવી? દૂર જાય અને પાછા મળી. તો વ્રજમાં શું થયું? કેટલી વાર દૂર ગયા? જો વ્રજમાં આખા દિવસ દરમિયાન 2-4 વાર મળવાનું થતું, પણ એ દૂર થોડા ગયા હતા. વ્રજવધુને હતું કે કાનડો આપણા મહોલ્લામાં છે ને, ભલે મળતો ન હોય પણ 2-4 વાર તો મળ્યો આખા દીમાં. એટલે હાવ મથુરા વયા ગયા ત્યારે કેવું દુઃખ થયું ને? પછી તો 24 કલાક ગોપીઓ વિરહ કર્યો ને, એમ એવું નહોતું થયું. આપણે તો 11 વર્ષની લીલા કહ્યો ને, અને 52 દિવસ, તો 52 દિવસમાં 51 દિવસ વિરહ કયો રહ્યો કે 2-4 વાર જે મળવાનું થતું ને એ બંધ થઈ ગયું, અબોલા થઈ ગયા. અને 52મા દિવસની રાત્રિ બહેનોના કે તો ન્યાય ક્યાં? તો ન્યા ઉથલા વચન કીધા ને, એટલે જાણે અમે તમારા છે જ નહીં એવી રીતના તમે અમને કીધું. અને પછી મધ્યરાત્રિએ રાસ રમતા હતા તો અંતર ધ્યાન થઈ ગયા ને, તો એ દૂર ગયા ને ત્યારે દેખાણા નહોતા, એટલે દૂર ગયા ને તો પડે કેવો વિરોધ થયો. હવે આ સંસારમાં શું થયું? અહીંયા જાગણી બ્રહ્માંડમાં આવ્યા ત્યારે થોડાક વધારે દૂર કર્યા. કઈ રીતે? જો ગામથી દૂર છો એ દૂર ન કહેવાય. દૂર ઈ છે તમારી માનસિકતા જ ફેરવી નહીં. માનસિકતા કેવી? તો અહીંયા તમારી અંદર સખી ભાવ આવે ખરા, પણ મર્યાદા કેવી? નાના મોટાની, જ્ઞાતિની, કેમાં નાખ્યા છે તો જુઓ વેશભૂષાની મર્યાદા. પેલા આપણે ઓળખ છે નથી કરી, પેલા તો કપડા પહેરવેશ ને ખાનપાનથી અને રહેણી કહેણીથી ઓળખ કરી એકબીજાની કે આ જ્ઞાતિનો છે ને આ જ્ઞાતિનો છે. આવું કરી શીખ નહીં. હવે અલગ અલગ જ્ઞાતિમાં એને બધી બ્રહ્મ સૃષ્ટિને મોકલી અને પછી એને તારતમ્ય આપ્યું અને પરાતમની ઓળખાણી કરાવી, નિસ્બતની ઓળખાણ કરીને પાછા ભેગા છે ને. પણ પેલી નજરે તો તરત ખબર પડી કે આવડો પટેલ છે, આવડો આ છે, આવડો આ છે. એવું નથી થતું? થાય છે કે નથી થતું? જો ઈ દૂર કહેવાય. આમાં આટલા કિલોમીટર દૂર એ દૂરી નથી. સ્ત્રી ને પુરુષમાં નથી દીધા, ઈ દૂરી છે. અને ઈ ભેદભાવ કોઈ દી મટાવી શકશો તમે? કોઈ દી ક્રિએટ થાય? વિચાર કરો, એને આગેવાન બધા પુરુષોને જ મળ્યા, જેટલા આગેવાન. પણ ઈ સમયે સ્ત્રીઓની સંખ્યા વધારે જ હતી કે નહીં? પણ આગેવાન બધા કોણ છે? અને એમાં આપણે એમ કહીએ કે મેરા ઠાકુર એટલે હું ઇન્દ્રાવતી, હું એમ બોલું છું. વિચાર કરો, એક પુરુષ થઈને હું કહું છું સ્ત્રી ભાવમાં કેવું, એટલે એ કેવી વાત છે. આ દુનિયાવાળા એની કેટલી હાંસી કરતા છે કે સ્ત્રી તરીકે બોલતી છે. થયું નહીં? તો આ રીતે દૂર કર્યા છે. તો આ રીતે ઈશ્કની ઓળખાણ કરાય. જો તમારા એમાં ઈશ્ક હોય તો તમે જ્ઞાતિ, ઊંચ નીચ, સ્ત્રી પુરુષ આવું કાંઈ ધ્યાનમાં લેશો નહીં. તો આવો વિચાર ક્યારે આવે? જો તમે ખુદ રાજજીના દિલમાં એન્ટ્રી કરો ને, અને રાજજીના દિલથી વિચારો, રાજજી જેવું વિચારો ને, રાજજી જેવો લાડ કરવાનું વિચારશો ને. જો રાજજી બહુ લાડ કર્યો અને તમે લાડ કરવા મળશો ને તો તમારી અંદર રાજજીનું દિલ આવશે. તો રાજજીનો ઈશ્ક જો વિચારો તો મોટું દિલ થશે, પછી લજ્જત મળશે. તો આવું જો તમારી હૃદયની અંદર થઈ જાય તો સમજો રાજજી મહારાજની મોટી તમારી ઉપર કૃપા છે. આવી સંપત્તિ તમને આપી છે. તો જેવો આપણો સાહેબ મોટો મહાન એવો એનો પ્રેમય મહાન. પણ ક્યારે ખબર પડે? જો આપણે આપણું દિલ રાજજીને દઈ દઈએ. આપણે રાજજીના દિલમાં આપણા દિલની એન્ટ્રી કરાવી
તો સુખ આવે હક માફક. જોજો આ એને આપણા દિલમાં પ્રવેશ કર્યો જ નહીં, આપણને ખેલ બતાવો છે એટલે એને આપણા દિલમાં પ્રવેશ કર્યો, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી એને આપણા દિલમાં પ્રવેશ એટલે કર્યો છે કે આપણને જગાડ્યા પછી એના દિલમાં એને પ્રવેશ કરાવવો છે આપણને. તો આપણે જાગ્યા પછી એના દિલમાં જો એન્ટ્રી કરશું તો એના જેવા જ સુખ. તો પછી આવે ને રહ ન સકો મે રૂહો બીના, રૂહે રહ ન સકે મુझ બી. તો રૂહે રહ ન સકે મુझ બી ની પછી આવે પેલા રાજ્ય આવે રહેના સકો મે રૂહો બીના. આપણે ચર્ચા કરીએ ક્યાંય આપણને રાજ્ય મૂક્યા આપણી પેલા જ પધાર્યા, વ્રજમાં આપણી પેલા પધાર્યા, યોગમાં બ્રહ્માંડમાં પેલા પધાર્યા. અહીંયા આપણને મોકલા પેલા કુરાન લઈને કોણ આવ્યા, અને અહીંયા આપણે બધાને મોકલા તો આપણે લીડરને મોકલી દીધા, સખી તમે લઈ ચાલો આવે મ મૂકો એકલા. ક્યાંય આપણને મૂક્યા છે તો પ્રેમ કોનો વધારે. અને આપણે જો રાજ્ય જેવા બનશું ને તો જ આપણે બધાને પ્રેમ કરી શકશું. તો જેવો આપણો મહેબૂબ મહાન ને તો એની ઘરવાળી એટલી મહાન ન હોય. જોજો ચોપાઈ બહુ સરસ છે. જેવો ઘરવાળો મહાન છે એવી જ એની બાજુમાં બેસવાળી ઘરવાળી મહાન. તો એ જેવી એની ઘરવાળી મહાન એવી જ એની ઘરવાળીના જે બધા અંગ છે ને સુંદર સાથી એટલા મહાન છે. અને જેવી એ બધી મહાન છે એવી જ એની સુખ સાહેબ એટલે પરમધામના 25 વર્ષ થાય કે નહીં. એટલે પેલા રાજજી, પછી શ્યામાજી, પછી સખ્યું. અને આ ત્રણ જેટલા ઊંચા મહાન છે એટલી જ એની વ્યવસ્થા હોય ને રહેવાની ફરવાની, સુખ સાહેબ એવી ન હોય. તો આવો આપણો સાહેબ, આવો આપણો ધણી, આવો આપણને પ્રેમ કરે છે. શું કામ કરે છે? જવાબ આપ્યો કરત નિસ્બત જાન. હવે જવાબ આપ્યો જે હારા હારા યોગીઓને ઈઝીલી નથી મળતો ને, આ સંસાર બન્યો ત્યારથી પરમાત્માને મેળવવા માટે કોણ જાણે કેટલા તપ કર્યા છે, કેવા રસ્તા પકડાય છે, કોઈને આત્મજ્ઞાન થયું નહીં. અને તમને ચપટી વગાડતા થઈ ગયું. આપણે જ વિચારો ને આપણું કે હારું આ વાણી પ્રત્યે આપણને જ કેમ પ્રેમ થાય છે. આપણને નથી ખબર આ વાણી બીજા સંપ્રદાય નહીં ખબર હોય છે એમ. બીજા બધા સાધુ સંતો છે આપણા સંપ્રદાય ઉપર રિસર્ચ નહીં કરતા હોય, એને નહીં ખબર હોય આ પ્રણામીના અંદર આવું સાહિત્ય છે. ક્યારેક એને નહીં વાંચ્યું હોય. જેમ આપણે એના પુસ્તકો વાંચ્યા છે એમ આપણું વાંચવા નહીં લઈ ગયા હોય. આપણું વાંચવા લઈ ગયા છે તરત મૂકી નહીં દીધું હોય કે આમાં મુસલમાન નો છે એ તો ઠીક, આપણો રૂમાલ જોયો તો મૂકી દે. આપણો રૂમાલ જોઈને જ આપણી નજીક નથી આવતા. હું તો કહું હાગુ આનથી આગળ એ સારું એટલે આપણો જ રે ને આવડો ટ્રાફિક નો સમજાય છે. એટલે જો આપણો સાહેબ આપણને આટલો પ્રેમ શું કામ કરે છે? નિસ્બત જાન, કારણ કે આપણે એના પરિવારના છે. એટલે બહુ સરળતાથી મળ્યો, પણ એ તો આપણને આટલો બધો પ્રેમ કરે છે. એને ખબર છે આપણે એના પરિવાર વાળા છે, પણ આપણે આવ્યા ને એટલે આપણે એના પરિવાર વાળા છે ને એ આપણે ભૂલી, એટલે હાય હાય ભૂલી અરવાહે અસલ એવડો એને જ ભૂલ્યો, પણ આપણી અસલ છે પરત, આપણે એને ભૂલી ગયા છીએ. પરત નહીં પહેચાન. વારંવાર એવડો ઓળખાણ કરાવે છે તોય આપણને ઓળખાણ થતી નહીં. કોને કોને ભૂલી ગયા? આપણે હકને ભૂલી ગયા, આપણે આપણી જાતને ભૂલી ગયા, આપણા ઘરને ભૂલી ગયા, અને આ ત્રણને ભૂલી ગયા ને. એટલે જે એને ના પાડી હતી કે આવું આવું થાય, અને આપણે એમ કીધું હતું ને આવું આવું નહીં થવા દે, અને આવું આવું અહીં થાય છે, એટલે શું કે હકે હક હસી ઇસી બાત કો. આ વાત ઉપર જ રાજજી મહારાજ આપણી હાંસી કરે છે કે રૂહે ભૂલી ક્યો કર. હવે જો એને ખબર છે ભૂલવાડી કોણે, એટલે એ અંદર અંદર દાંત કરતો હશે કે મેં ભૂલવાડી છે ને. રોહે ભૂલી ક્યો કર એટલે શું છે? મારા હુકમ વગર આ પરમધામમાં પાંદડું હલતું નથી. જે તમે બળાઈ આપતા હતા ને કે તમે કરો છો એવું કઈ છે નહીં. તો આઘા ગયા ખબર પડી ગઈ કે નહીં? આમ તો તમે તમારા જાતને મારા દોસ્તાર ગણાવો છો ને, ઓલિયા લીલા દોસ્ત, મારી પાસે જ બેવાળા, તમે મારા મિત્ર છો અને તમે મારી સાથે જ સંબંધ રાખો છો. એવું તો આ દુનિયામાં તમે બળાઈ આપતા ફરો છો, નથી ફરતા આપણે, બરાબર? પણ ઊંઘનું આવરણ તો જીવ છે એની જેમ આપણને લાગ્યું કે નહીં? એક ચોપાઈ છે વચ્ચે કહી દો, 2 મિનિટો લઈ લો. કોઈ ઓલા આળસ કંખે તો થોડી 10:30 થઈ ગયા પણ 2 મિનિટ લઈશ. એવું છે? અમે કે લાંબા પલાવા. हाँ जो खेल किया मोहम्मद वास्ते जैसे खेल के कबूतर. खेल किया मोहम्मद वास्ते. मोहम्मद कोण? श्यामाजी. श्यामाजी ने सखियों જોવાની ઈચ્છા થઈ એટલે શ્યામાજી ને જોવાની ઈચ્છા હોય ને. जैसे खेल के कबूतर. ઓલો નો જાદુગર ટોપલી હોય, ટોપલી એમાં પેલા કબૂતર હોય નહીં, પછી કઈક જાદુ કરે તો કબૂતર વળી પાછું ફૂંક મારે ને ટોપલી ખોલે તો કબૂતર હોય નહીં. ખાસલ ખાસ ગીરો રબ્બાની. રબ્બાની એટલે રબનો સમૂહ, રબની સંબંધી. આપણે બધા ખાસલ ખાસ ગીરો એટલે ટોળું, જમાત છે. વહ ઇનોકી કરે બરાબર, વહ ઇનોકી કરે બરાબર. કોણ આપણી બરાબરી કોણ કરે છે? અરે અહીંના જીવ.
એના જીવે એમ કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે. હવે આપણે ક્યાંના, આપણે નથી કહેતો ને કહા રાજા ભોજ કહા ગંગો તેલી એમ, પણ અહીંના જે જીવ સૃષ્ટિ છે કે અમે તમારી જેવા. હું કામ આમ બરાબરી કરી શકે છે? કારણ કે આપણે કેના જેવા થઈ ગયા? એટલે હવે સમજો, વૈષ્ણવ સંપ્રદાય વાળો એમ ન કે હવે અમારા તમારામાં ક્યાં કઈ સુધું છે, ઈ તમે કૃષ્ણ માનો તમે, પણ આપણે એના જેવા કર્મકાંડ રૂપી ભક્તિ કરી છે ને. આશિક ની ભક્તિ નથી કરતો, ઈશક રૂપી ભક્તિ નથી કરતા, આપણે એની જેમ શરીયત ને કર્મકાંડ જ કરીએ. એટલે એમ કે તમારા મારા કઈ સુધું ન આવે, તમારે મોડલી મુગટ આવે, એમાં આવડું લાલ આવે, અમારા બીજું કાંઈ બીજું ન આવે. પછી બીજા સંપ્રદાય અમારી મૂર્તિ આવે, તમારી નથી આવતી, તમે ફોટા મૂકો, અમે ઈ જ કરી છે. તમે બાજોટ ને ઓલું કલશ ને નાળિયેર ને આ બધું કરો, અમે એમ જ કરી, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવું. એવું થાય છે ને. તમારી ઓળખાણ જ અલગ નથી, એટલે જીવ તમારે બરાબરી કરે ને, તમે પરમધામ છે તો અમે ઈ જ કરી છીએ, અમે એના ઈ જ છે કે નહીં. એટલે આ ફરામોશી કોણે દીધી? ઊંઘનું આવરણ કોણે નાખ્યું? રાજ્ય. તો આપણું રાજ્ય અમે કાંઈ હેલું એવું સ્વીકારી છે આપણે? સ્વીકારી. અંદર ખાને તો બહુ વરખ હોય, પણ આ દુનિયાને એવી બીક લાગે ને કે આમ ઘૂમટું વળીને બેહવું હોય ને તોય નો બેહો, બેહજો અને ચર્ચા કરજો. લ્યો નહીં બેહો, તમે લિમિટેશનમાં રહો, મર્યાદામાં રહો. એટલે આપણું રાજ્ય અમે કાંઈ આવે કેવા સંસારમાં મોકલે કે સરસ મજાનું જ્ઞાન છે, બધુંય છે. ઈશક આવી જાય એટલે બધો ભેદભાવ ભૂલાઈ જાય. પણ ઈશક આવતો હું કામ નથી? એને કીધું હું આવું આપું ને તો જ. વિચાર કરો, તમે અહીંયા આવ્યા ત્યારે ખેલમાં કેવા હતા, કેના જેવા થઈ ગયા હતા, અને હવે પાછી તમારી સંબંધ, તમારી અંકુરિત આત્મા જાગૃત થઈ ગઈ તો કોને લીધે થઈ, અને કેવી રીતે તમને પરમધામ અને ઘરવાળો મળ્યો? તમે વિચારો ખરા તો તમે અહીંના નયા જો, એ તો વિશ્વાસ રાખો, બીજાને ન મળ્યું, તમને જ મળ્યું. આ ફના કે ખેલ ને એટલે આ નાશવંત ખેલ છે, એમાં બીજા બધા જે રચ્યા બચ્યા હતા તમે હતા, તમે પરમધામથી દૂર થઈ ગયા હતા. અને બધા આજ સુધી આ દુનિયામાં આટલી મહેનત કરી તોય કોઈ પદને પામી શક્યા નહીં. અને સો ક્યો કર લીએ તુમે હજુર, તો તમને બધાને આટલી ઝડપથી પોતાની નજીક એને કઈ રીતે રાખી દીધા ને બોલાવી લીધા અને ઓળખાણ કરાવી દીધી? જરાક ઈ તો વિચારો. વિચારાય નહીં. લક્ષ્મીજી 7 કલ્પ તપ કરે તોય ઓલા નામ ન બોલે, અને આપણને નામ તો ઠીક. વિચાર કરો, બહુ આપણે એમ થાય ને હારું 20 વર્ષથી પ્રણામી છે, પણ હવે દઈ સુધી ના, બહુ જલ્દી રૂજી ગઈ, તોય એક જ જન્મમાં હોઈ જ નહીં. તો આપણે હજી અફસોસ કરવાનો કે ભલા તે આ જન્મમાં હમણાં બીજો લેવો પડ્યો તો એક જ જન્મમાં હોજી ગઈ, તો આટલા નજીક ન લઈ લીધા રાજ્ય. તો કેવું સરસ મજાનું પરમધામ દેખાડ્યું, કઈ રીતે તમને પાછા ખિલવતમાં જગાડી દીધા, તમે ત્યાં બેઠા છો એવો વિશ્વાસ અપાઈ દીધો, તમે પરમધામની અરવાહ છો. તો આ બાબતો ઉપર તમારે વિચાર ન કરવો જોઈએ? ક્यों હજુ વિચાર જ ના હે? તમારો એને સંબંધ છે કેમ વિચારતા નથી? અરે આ દુનિયામાં આજ સુધી પરમધામનો રાજ્યનો ચહેરો, પરમાત્માનો ચહેરો પણ કોઈ જોઈ શક્યું નહીં. કોઈને પરમધામ ની ખબર નથી. કેમ? ક્યાં અટવાઈ જતા? તું દેખ દર્શન પંથ પેડે કરે કીવ સિદ્ધ સાર. હવે ને ચઢી 14 સૂન સમાવે તા આડી અગમ અગાર. તમે ઘણા બધા દર્શન જોયા, ઘણા બધા સંપ્રદાય જોયા, ઘણા બધા સંતોની વાણી બધું જોયું ને. કવિતા કરે કવિઓ, ઈ જોયું, સિદ્ધ સાત સંતરી ભગત બધા પાસે ગયા, ચડવાની કોશિશ જ કરી 14 લોક બ્રહ્માંડમાં આગળ. પણ આગળ ગયા ને તો જેમ વેદો આગળ ગયા પાછા આવ્યા ને, વેદો ક્યાં અટવાના? આડી અગમ અગાધ. શૂન સમાવે એટલે શૂન્ય થી આગળ જઈ શક્યા નહીં. અગાધ એટલે માપી નો હતો ને એવું આડું આવી ગયું. તો કઈ શરત? કેટલા બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ દેખાણા. તો વેદો ચક્ર ખાઈ ગયા ને કે આ વાયત કઈ છે નહીં, એટલે આગળ કઈ છે અમને ખબર નથી. તો વેદો જ્યાં પાછા વળે ત્યાંથી બીજા બધા પાછા વેળાવે કે નહીં? કોઈને મળ્યું તો સબ કહે હમો ન પાયા. બધા એક સુધી એવી ચર્ચા કરી કે પરમાત્મા અમને મળ્યા નથી. કર થકે દોડ કરી કરીને બધા થાકી ગયા. ધની મલકુત કે કઈ ગયે. આજ અમે ચર્ચા કરતા હતા તો બહુ સરસ જાણવા મળ્યું કે આ એક જ બ્રહ્માંડ આપણો છો. કેટલા ઈંડા કરે છે મોસાગરમાં, પણ આ એક ઈંડું જે ફૂટ્યું ને એમાં આપણે છે. એટલે આપણા ઈંડામાં છે ને આપણે બધા મહાન. આપણા જે આપણો જે ક્ષર પુરુષ ને કેટલા ઈંડા કરે છે ને ફૂટ્યા છે, પણ એમાં વ્રજરાસ જાગની 3 બ્રહ્માંડ નથી. એટલે આપણે બધા કેવા ભાગશાળી. તો વિચાર કરો મલકુતના કેટલા ધણી છે. મલકુત એટલે વૈકુંઠ, તો એક વૈકુંઠ છે. આપણા બ્રહ્માંડ પૂરતું એક વૈકુંઠ, એવા કેટલા ઈંડા તરે ને ફૂટ્યા. તો એવા કેટલાય પોતપોતાના બ્રહ્માંડમાં પરમાત્માને ખોજીને થાકી ગયા, પણ અક્ષર બ્રહ્મ સુધી કોઈ પહોંચી શક્યું નહીં. એટલા થાકી ગયા પણ કોઈ તેમને
જોઈ શકું પણ નહીં. તો આ પ્રકરણ આને બહુ સરસ વાત કરી. જો એ વિચારવા જેવું છે કે આ પન્નાની અંદર બેસીને કહે છે, અને પન્નાની અંદર બેસીને કે ત્યાં સંપૂર્ણ જાગ્રત અવસ્થા છે બધુંયની, તોય બધુંય કહે છે. તો પ્રાણનદીને એમ તો છે ને માયા કેવી છે, હારા બધાએ બધું છોડી માર ભેગા અહીંયા બેઠા છે, તોય આ છૂટશે નહીં. એટલે વારંવાર હાથ પકડીને ક્યારે સમજાવે, વિચારો. એટલે આ માયાવી સંસાર આવો છે, એમાં બહાર નીકળવું પડે. બોલો શ્રી પ્રાણનાથ.